તો ભાઈ યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ ગાઈસ 8:08 ને આપણે ઉઠી ગયા. તમને એમ લાગતું હશે હું રાજી કેમ કે આજે આપણે એવડો મોટો ઓર્ડર એટલે મોજે આવી ગઈ. જો ફટાફટ પેલા ડુંગળી લેતા આવી પટેલ યાર, પછી એક ગુણી બટેકાને દેવા જવાની, 10 કિલો ડુંગળી દેવા જવાની. તો ફટાફટ પેલા ઈ દેવું અને આ હાલી રહ્યું છે કઈ કામ. ઓહો હો, તો ફટાફટ પેલા ડુંગળી દઈ દે ગાઈસ અને પછી બટેકાની ગુણી દેવા જાય. 10 કિલો બટેકા દેતા આવે. એકડી બેકડી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ. રત્યા કાંઈ આવી ગયા, નવો માલે આવી ગયો, એ તમને હમણાં બતાવું. બાકી તો કઈ નવીન છે નહીં ગઈ. તો આ ફટાફટ દઈ આવી યાર પેલા ડુંગળી. તો ભાઈ 10 કિલો ડુંગળી અને 1 કિલો નહીં, એક ગુણી બટેકા. તો 51 કિલો બટેકા જોઈએ પાછળ દેખાતો હોય તો ફ્રેમમાં આવતું હોય તો એ ફટાફટ દેતા આવીએ આપણે સામને ચોકમાં. બાપરે મરી ગયો ઘડીક. હવે ફટાફટ પેલા ડુંગળી ને બટેકા દઈ દે ગઈશ. ભાઈ ધંધે આપણે આવી ગયા. ડુંગળી બટેકા ને બધું દઈ આવ્યા. 2 ગુણી એના પછી આપણે દેવા ગયા. બરાબર કેમેરા થોડોક બગડી ગયો. હવે થઈ ગયું સાવ. જો આ બટેકા ડુંગળી ને બટેકી બધી ઓલરેડી ગોઠવી નાખી અને આજ માલ આવ્યો હોય તમને બતાવી દઉં ગાઈસ. સીધી ભાઈ કન નહીં થાય. આજે આટલો માલ આવ્યો હોય ધારો કે 3 ને 2 5 6 7 ગુણી આવ્યા છે અને હજી 5-7 ગુણી બપોરે લગભગ આવવાના હરાજીમાંથી. હરાજી એટલે સવારે લઈ લીધા, બપોરે લેબ ભરવા જવાનું બાકી કે છકડો થઈ ગયો ફૂલ એટલે એક આવ્યા નહીં. કઈ હે નહીં. જો ધૂપ દીવાજી હમણાં જ કર્યા એટલે અગરબત્તી ચાલુ હે. ત્યાં 4:15 ને થોડીક વાર આરામ કરી લીધો હોય આપણે. બપોરે લોગ ઉતરો નહીં કેમ કે દાડામાં જમવા જવાનું હતું એક પાડોશીની ત્યાં. તો ત્યાં ગયા અને બપોરે આવીને ભાઈ થોડીક વાર આરામ કર્યો. હવે થયા 4:15 એટલે હવે ધંધા બાજુ નીકળી જાય. બપોરે બટેકા આવવાના હતા એટલે બટેકા આવ્યા છે અને રત્યા કાણી વ્યા ગયા. હાલો ફટાફટ જાઓ. ઓહો ગરમી હો ભાઈ. હાલો ફટાફટ બસ સ્ટેન્ડ. હા બસ સ્ટેન્ડ. અરે ફટાફટ રેકડિયા ભોગી જાય. ઓછામાં વધારો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો. પછી તો નીચે ઉતરી પેલા આમ જો. અરે હાલો નીચે તો ઉપર ક્યાંક આટલા વરસાદમાં ભોગાઈ તો યાર. આટલું ફટાફટ ભોગી જાવ ગઈશ. બહુ વરસાદ આવે ને પેલા. ધંધે આપણે આવી ગયા ને ડુંગળી બટેકા ને બટેકી બધી ગોઠવી નાખી ઓલરેડી. ને આયા તો એક છાંટો ના થયો. નહીં આપણે છાંટો આવતો હતો પણ અહીંયા તો છાંટો આવતો નથી. બાકી એમ જો ઘોડો ગઈશ ઘોડો. મોજા હા ઘોડો. હા ભાઈ જો વરસાદ આવવાની ફૂલ શક્યતા લાગે. વાદળા કાળા કાળા થઈ ગયા. તો આપણે હી એકલા એટલે ફટાફટ ઓલું હજી પાથરો ને ગયો તાલપત્રી પાછળ જાય કેમ કે આપણે પાછળ 5 મિનિટ વહી જાય. તો ફટાફટ પેલા પાથરી જાય આમ ઉપર. લાગે તો હવે વરસાદ આવશે કેમ કે ઠંડો ઠંડો પવન જેટલો આવે ને વરસાદ ગમે ત્યારે આવી શકે. એકલો હો એટલે વાર લાગશે. ફટાફટ પેલા હું ગોઠવી દઉં. પૂર આવે એ પેલા બાંધી દઈએ આપણે. પાણી આવે પેલા પૂર બાંધી જાય. હેલો તો ભાઈ આપણે તાલપત્રી બાંધી 1 નંબર જોઈ લ્યા. આ પછી બહુ પવન ને એવું હોય ને તો પછી ન બાંધીએ. ગયા આપણે તાલપત્રી 1 નંબર બાંધી દઈએ ને ફૂલ આવવાની તૈયારી કેમ કે જો દેખાય. બહુ નહીં આવે તો છાટા ને એવું તો આવશે. હમણાં પવન બહુ આવતો હતો. માંડ બાંધ્યું જોઈ લ્યો. એટલે આપણે માલ તો આપણો નહીં બગડે. 1 નંબર બાંધી દીધી મઢોલી આપડી. જોઈ લે વાતાવરણ. મોડો આવવા દો હવે તમ તારે. એટલો આવો હોય એટલો વરસાદ. વરસાદ આવે ગઈ ફૂલ આમ જો. ને આપણે વરસાદ આવે એટલે આવે જ. એમાં શંકા ને સ્થાન હોય જ નહીં. ગઈ ફૂલ વરસાદ આવે ત્યારનો આમ જો પાણી ભરાઈ ગયું બધું. આવા પેન્ટ ગઈ વરસાદ ન પહેરાય એમ જો હાલત જેવો પેન્ટ. હું આ પેન્ટ પહેરું ત્યાં જેવું થાય. ગામડે પહેરું ધૂળ વાળું થઈ ગયું. ઓ ગાઈસ બટેકા પલળી ગયા છે ગાઈસ. બાકી વરસાદ જોવો તમે 1 નંબર હો. બતાવું બહારથી.
ઘડીક નાચી લે રંગ મોરલા બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા વાહ ઠંડક તો થઈ બીજું કઈ થાય કે ન થાય ઠંડક તો થઈ ભાઈ ગાડી વાડી પલટી ગઈ ગાડીમાં અંદર લેતો હતો પણ ન લેવાની અહીં માથે પાણી પડતો હતો પછી આ જો લાકડો અહીંથી કાઢીને ગોઈ તો હવે કાલ મારે ઓલું લેવા જવું જ જો હે કઈ માથે પાણી પડે